ખેડામાં 17 વર્ષીય સગીરા પર નવનરાધમોનો સામૂહિક અત્યાચારની શરમજનક ઘટના સામે આવી છે। આ આરોપીઓએ સગીરાને બ્લેકમેલ કરી 3 વર્ષ સુધી દુષ્કર્મ આચરેલ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। ખેડા જિલ્લાની માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। ચાંદણા ગામની 17 વર્ષની સગીરા પર તેના જ ગામના 9 યુવકોએ 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કારનો અત્યાચાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીઓએ છોકરીના નગ્ન વિડીયો અને ફોટા બનાવી બ્લેકમેલ કરી તેને વારંવાર અલગ અલગ નિર્જન સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ પોસ્કો એક્ટ અને ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કુલ 9 આરોપીઓમાંથી 8ની ધરપકડ કરી છે। એક આરોપી હજુ પણ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે। ધરપકડ પામેલા આરોપીઓમાં પરવેઝ ખાન અનવર ખાન પઠાણ, માહિર ખાન યાકુબ ખાન પઠાણ, ફૈઝાન ખાન જહીર ખાન પઠાણ, તौफिक खान हुसैन खान पठान, अयान खान लियाकत खान पठान, मोइन खान फिरोज खान पठान, मारूक खान मुबारक खान पठान, सलमान खान आरिफ खान पठान તમામ રહે ચાંદના ગામ અને તાલુકો ખેડા। આમાંના 8 આરોપીઓને નડિયાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। કોર્ટે મુખ્ય સરકારી વકીલ ધવલ આર બારોટની રિમાન્ડ અરજીને મંજૂર કરતા તમામ આરોપીઓને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। ત્યારે આ બાબતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે શું કહ્યું તે પણ આપ સાંભળો। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે। પોલીસે આ સમગ્ર મામલામાં ભારતીય ન્યાય સંહિતાની સામૂહિક બળાત્કારની કલમો તેમજ પોસ્કો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તપાસ અને ચાલુ રાખી છે। ખેડા પોલીસની આ ઝડપી કાર્યવાહીને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે તમે શું વિચારો છો આ સમગ્ર મામલે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો।